આવનાર 31 ડિસેમ્બર જે 2025નું વર્ષ પૂરું થાય છે અને 2026નું વર્ષ જે આવનાર છે, જેના સંદર્ભમાં લોકોમાં ઉજવણીનો જે થનગનાટ અને માહોલ હોય છે, જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ છે એ લોકો શાંતિપૂર્ણ રીતે આની ઉજવણી કરી શકે અને એકદમ હર્ષોલ્લાસ અને કોઈ પણ પ્રકારની અસલામતી ન અનુભવે, જેના ભાગરૂપે અમે અમારી જે તમામ તૈયારીઓ છે એને આખરી ઓપ આપ્યો છે. અને અમારા જિલ્લા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ અને હોમગાર્ડ જીઆરડી મળી અને 758 પોલીસ કર્મચારી અધિકારીને આ બંદોબસ્તમાં લગાડેલ છે, જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 ચેકપોસ્ટ બનાવેલ છે અને એ તમામ ચેકપોસ્ટ ઉપર એક પીએસઆઈ અથવા પીએસઆઈથી ઉપરના રેન્કના અધિકારી અને ટીમ સતત ચેકિંગ કરશે, વાહનોનું, શંકાસ્પદ વ્યક્તિઓનું, શંકાસ્પદ હિલચાલનું. અને એ ઉપરાંત પણ બીડીડીએસની ટીમ છે, એસઓજી, એલસીબી અને તમામ જિલ્લાની પોલીસની જે તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધાનો પણ આમાં અમે ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત પણ દ્વારકા અને જામખંભાળિયાની અંદર ડ્રોનનો પણ અમે ભીડ થશે તો ઉપયોગ કરવાના છીએ. અને આ તમામ અમારી જે તૈયારી છે એ લોકોની જે સલામતી છે એમાં વધારો થાય અને લોકો સલામતી અનુભવે એના ભાગરૂપે છે.